સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે 73 જેટલા ડેમો જે છે તે હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે। સૌથી વધુ જો વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ અત્યાર સુધીમાં 80.51% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 24 કલાકમાં એ રાજ્યમાં 212 તાલુકાઓ એવા છે કે જ્યાં ધીમી ધારેથી લઈને અતિ ભારે વરસાદ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। રાજ્યમાં છેલ્લા 10 દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને આગામી 5 દિવસ સુધી હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે અલગ અલગ વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સાથે ભારેથી અતિ ભારે વરસાદ અને પવનની ગતિમાં જે છે તે વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। રાજ્યના 212 તાલુકામાં અત્યાર સુધી વરસાદ નોંધાયો છે। બીજી તરફ સૌથી વધુ જો વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। ધરમપુર તાલુકામાં 3 ઇંચ જેટલો આજે વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ વરસાદને લઈને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધુ અત્યાર સુધીમાં 80.51% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। કચ્છમાં 80.26%, તો સૌરાષ્ટ્રમાં 77.39% વરસાદ નોંધાયો હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ માછીમારોને તારીખ 12 થી 25 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે 73 જેટલા ડેમો જે છે તે હાઈ એલર્ટ પર જોવા મળી રહ્યા છે। 35 ડેમ એલર્ટ અને 16 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો વિવિધ વિસ્તારો છે ગુજરાતના, ત્યાં 12 જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ એ 20 તૈયાર કરવામાં આવી છે। તો બીજી તરફ 24 કલાકમાં એ રાજ્યમાં 212 તાલુકાઓ એવા છે કે જ્યાં ધીમી ધારેથી લઈને અતિ ભારે વરસાદ એ નોંધાયો છે ને સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના એ પારડી તાલુકો છે કે જ્યાં આજના દિવસ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ એટલે કે આજે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ એ પારડીમાં નોંધાયો છે। હજુ પણ સૌરાષ્ટ્ર દ્વારકા સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે, કારણ કે સૌરાષ્ટ્રના અને જે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે તેની અંદરથી પવનની ગતિ જે છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા સાથે જ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। જો કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મેંદરડા અને જુનાગઢની અંદરની વાત કરીએ તો ત્યાં ખૂબ સારો વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકની અંદર 10 ઇંચ જેટલો વરસાદ, 10 ઇંચ કરતાં વધુ વરસાદ એ મેંદરડા, જુનાગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં જોવા મળ્યો છે, જેના કારણે અલગ અલગ જે વિસ્તારો છે, વાડી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં જે ઘરો આવેલા છે, ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, લોકો કહી શકાય કે મુશ્કેલીમાં મુકાયા હતા। જો કે ત્યાં સ્થાનિક તંત્ર, વહીવટી તંત્ર, નેતાઓ, એ કાર્યકર્તાઓ એ બધા જ જે છે તે સેવામાં લાગ્યા હોવાના પણ એ અહેવાલો જે છે તે સામે આવ્યા હતા। જે નીચાણવાળા સાવ વિસ્તારો છે તે ઘરો એકદમ પાણીમાં ડૂબી ગયા હતા। ઘર વખરીનો સામાન લોકોનો પણ ખૂબ મોટી માત્રામાં એમને નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ખૂબ સારો એવો વરસાદ આ વખતે જોવા મળ્યો છે। ત્યારે એ તમામે તમામ જે નદીઓ જે છે તે બે કાંઠે વહેતી જોવા મળી છે। હિરણ, સરસ્વતી, આ જે નદીઓ આવેલી છે, કપિલા, એ બધી જ નદીઓની અંદર નવા નીર જોવા મળ્યા છે, બે કાંઠે વહેતા જોવા મળ્યા છે પ્રાચીની અંદર, અને વચ્ચેથી જે પસાર થતી કહી શકાય કે નદી જે છે તે માધવરાયનું જે મંદિર છે એ માધવરાય ભગવાનનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયો હોવાના દ્રશ્યો ત્યારે સામે આવ્યા હતા। જો કે જે નહેર વિસ્તાર આવેલો છે કે જે વાડી વિસ્તાર આવેલો છે ત્યાંથી જે ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી જે પાણી છૂટે છે સીધું જ એ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ કરતો હોય છે, ત્યારે જે ખેતરમાંથી જે ઉપરવાસમાંથી જે પાણી છૂટ્યું છે એ સીધું જ ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હતું, જેના કારણે સુત્રાપાડા, પ્રશ્નાવડા, લોઢવા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી જે પસાર થતી અલગ અલગ જે નહેરો છે તેની અંદર ભરપૂર માત્રામાં એ પાણી જોવા મળ્યું હતું, તળાવો ભરાયા હતા, નવા નીરની પણ આવક થઈ હતી। જો કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જે આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખૂબ ઓછી માત્રામાં અત્યાર સુધી વરસાદ નોંધાયો હતો, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે જે વરસાદ થયો છે તે ખૂબ સારો વરસાદ થયો છે। નદી નાળા બધા જ છલકાઈ ગયા છે। ખેડૂતોને જે પ્રકારે વરસાદ જોતો હતો એ પ્રકારે વાવેતરમાં જે વરસાદનું કામ હોય છે એ પ્રકારનો વરસાદ થયો છે, એટલા માટે ખેડૂતો પણ ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। પરંતુ વાત એ ઘેડ વિસ્તારની કરવી છે
પોરબંદર સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદના કારણે જે ખેતરો છે એની અંદર પાણી ભરાયા હતા અને જેના કારણે ખેડૂતો જે છે તેમાં ક્યાંક મુશ્કેલી એ ભોગવવાનો વારો આવી રહ્યો હોવાની વાત એ ખેડૂતો પાસેથી જાણવા મળી હતી, કારણ કે જે પાણી એ ખેતરોની અંદર ભરાયેલા હતા, પાણીનો નિકાલ ન થતા જે વાવેતર કરેલું છે તે ક્યાંક નિષ્ફળ જવાની આરે હોવાની વિગતો પણ મળતી હતી, પરંતુ ક્યાંક હવે જે વરાપ જે છે તે પણ નીકળી ગઈ છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગ એમણે એ આગાહી કરી છે. તમારી આસપાસ કેટલો વરસાદ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.